हेलो गुड मॉर्निंग विद्यार्थी मित्रों। आज આપણે એક ઉચ્ચતર નામા પદ્ધતિ 5 એડવાન્સ એકાઉન્ટિંગ 5 માં એક આવતું સરસ મજાનું ચેપ્ટર જેનું નામ છે ધંધાની ખરીદીના હિસાબો, એની આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ। હવે સૌથી પહેલો પ્રશ્ન એ છે કે ધંધાની ખરીદી એટલે શું, એને આપણે સમજવાનું છે કે ધંધો ખરીદવો તો કઈ રીતે ખરીદવો, એમાં કયા પ્રકારની હિસાબી નોંધો લખવામાં આવે છે, બરાબર, એના વિશે આપણે જોવાનું છે। તો કોઈ એક કંપની જ્યારે કોઈ ચાલુ ભાગીદારી પેઢીને ખરીદી લે અથવા તો કોઈ ભાગીદારી પેઢીનું કંપનીમાં રૂપાંતર કરવામાં આવે ત્યારે અહીં જે ખરીદનાર કંપની છે અથવા નવી સ્થપાયેલી જે કંપની છે એ જે ભાગીદારી પેઢીનો ધંધો ખરીદી લે છે, બરાબર, તો આ કંપની એ ભાગીદારી જે પેઢી છે એ પેઢીની મિલકતો અને દેવા નક્કી કરેલ કિંમતે લઈ લે છે અને બદલામાં અવેજ પેટે પોતાના શેર, ડિબેન્ચર, રોકડ વગેરે આપે છે। તો આ પ્રકારની જે પ્રક્રિયા છે, અહીં કંપનીએ જે ભાગીદારી પેઢીનો ધંધો ખરીદ્યો એમ કહેવાય। એટલે શું કહે છે કે જ્યારે કોઈ ભાગીદારી પેઢીનો ધંધો કોઈ કંપની દ્વારા ખરીદવામાં આવે ત્યારે કંપની ભાગીદારી પેઢીની મિલકતો અને દેવા નક્કી કરેલ કિંમતે લઈ લે છે અને બદલામાં અવેજ પેટે કંપની તેના શેર, ડિબેન્ચર અને રોકડા આપે છે, તેને ધંધાની ખરીદી કહેવામાં આવે છે। હવે ધંધાની ખરીદી વખતે વેચનાર ભાગીદારી પેઢીની ખરીદ કિંમત નક્કી કરવી જરૂરી બને છે। ખરીદ કિંમત એટલે કઈ કિંમતે ધંધો ખરીદવાનો છે એ જે કિંમત નક્કી કરવામાં આવે છે એને ધંધાની ખરીદ કિંમત તરીકે ઓળખવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, અહીં એક બાબત ખાસ અને બહુ કાળજી રાખીને આમ નોંધવા જેવી છે કે એક બાજુ ભાગીદારી પેઢીની મિલકતો અને દેવા લેવામાં આવે છે। હવે મિલકતો અને દેવા એટલે આપણે બીજી ભાષામાં કહીશું મિલકતોમાંથી દેવા બાદ કરવામાં આવે તેને ચોખ્ખી મિલકત તરીકે ઓળખીશું। એટલે એક બાજુ ચોખ્ખી મિલકતો લેવામાં આવે છે અને બદલામાં અવેજ સ્વરૂપે કંપની તેના શેર, ડિબેન્ચર અને રોકડ આપે છે। સમજો મુદ્દાને। હવે અહીં પ્રશ્ન શું છે, સમસ્યા શું છે, તો અહીં ભાગીદારી પેઢીની જે મિલકતો અને દેવા લેવામાં આવે છે એની કિંમત એટલે કે ચોખ્ખી મિલકતની કિંમત અને સામે અવેજ સ્વરૂપે કંપની તેના શેર, ડિબેન્ચર, રોકડ વગેરે આપે છે એની કિંમત, આ બંને કિંમત સરખી છે, આ બંને કિંમત જુદી જુદી છે, બરાબર છે। હવે ધંધાની ખરીદ કિંમત તરીકે કઈ કિંમત લેવી, મિલકતો અને દેવા લેવામાં આવે છે એ કિંમત ધ્યાનમાં લેવી, સામે અવેજ સ્વરૂપે શેર, ડિબેન્ચર, રોકડ આપવામાં આવે છે એ ધ્યાનમાં લેવી। સમજો મુદ્દાને। એટલે અહીં ખરીદ કિંમત જે નક્કી કરવાનો પ્રશ્ન છે એ બહુ જ અગત્યનો પ્રશ્ન છે, બરાબર। બીજી એક બાબત અહીંયા ખાસ તમને સમજાવી દઉં કે આ પ્રકરણમાં આપણે ધંધો ખરીદનાર કંપનીના ચોપડામાં જરૂરી આમનોંધો અને ધંધો ખરીદ્યા પછીનું કંપનીનું નવું પાકું સરવૈયું તૈયાર કરવાનું છે, બરાબર। એટલે આ બધી બાબતો શરૂ કરતાં પહેલાં એટલે આપણે એટલું યાદ રાખજો કે અહીંયા આગળ જે ખરીદનાર કંપની છે ને એ ખરીદનાર કંપનીના ચોપડામાં જરૂરી હિસાબો લખવાના છે અને આ જરૂરી હિસાબોમાં આમનોંધ અને પાકું સરવૈયું બે બાબતો તૈયાર કરવાના છે। હવે સૌથી પહેલી મહત્ત્વની બાબત એ છે કે વેચનાર પેઢીની ખરીદ કિંમત નક્કી કરવી। હવે ખરીદ કિંમતને સમજાવતા પહેલાં હું એક તમારું પોતાનું એક સરસ મજાનું એક એવું ઉદાહરણ આપું જેથી કરીને તમને એનો અંદાજ આવી જાય, તમને એનો ખ્યાલ આવી જાય। સમજો મુદ્દાને। હવે સામાન્ય રીતે વિદ્યાર્થી તરીકે આપણે ચોપડા નિયમિત ઉપયોગમાં લેતા હોઈએ છીએ અને નિયમિત ચોપડાની ખરીદી કરતા હોઈએ છીએ, જે આપણે નોટબુક વાપરીએ છીએ તે ચોપડો। હવે માની લો કે તમે સામાન્ય રીતે 20 રૂપિયાનો એક ચોપડો બજારમાં અવેલેબલ છે, બજારમાં ઉપલબ્ધ છે, બુકસ્ટોરમાં છે અને તમે લેવા ગયા બુકસ્ટોરવાળાને પૂછ્યું કે ભાઈ આ ચોપડાની કિંમત કેટલા રૂપિયા છે, તો એણે કીધું 20 રૂપિયા। ઓકે, સામાન્ય પરિસ્થિતિની વાત કરીએ એટલે તમે શું કરશો, ચોપડાની કિંમત 20 રૂપિયા છે એટલે સામે તમે 20 રૂપિયા આપી દીધા, ચોપડો ખરીદ્યો એની સામે તમે કિંમત ચૂકવી, બરાબર। એટલે 20 રૂપિયા તમે જે ચૂકવ્યા એ ચોપડાની ખરીદ કિંમત કહેવાય। 20 રૂપિયાનો ચોપડો 20 રૂપિયામાં લીધો એટલે 20 રૂપિયાના ચોપડાના ખરીદ કિંમત પેટે તમે 20 રૂપિયા આપ્યા, ચોપડાની ખરીદીની કિંમત આપી, બરાબર છે। ચલો એક સામાન્ય પરિસ્થિતિ થઈ, મતલબ કે તમે જે સામે ચોપડો લીધો એ 20 રૂપિયાનો છે અને ચોપડાની ખરીદ કિંમત પેટે તમે જે રકમ ચૂકવી એ પણ 20 રૂપિયા છે। ક્લિયર થઈ ગઈ આ બાબત, સમજ પડી ગઈ? ઓકે।
ધંધામાં પણ એવું જ થાય છે. જુઓ, સામે મિલકતો અને દેવા લીધા, ચોપડો લીધું એટલે સમજવાનું મિલકતો અને દેવા લીધા, અને કંપની અવેજ પેટે સામે શેર ડિબેન્ચર રોકડા આપે છે, મતલબ ખરીદ કિંમત પેટે ચૂકવણી કરે છે. બરાબર, ક્લિયર, સમજ પડી ગઈ. હવે બીજી પરિસ્થિતિ તમને સમજાવું. બીજી પરિસ્થિતિ સમજાવું કે તમે જે બજારમાં ચોપડો લેવા નીકળ્યા છો એની ડિમાન્ડ ખૂબ જ સારી છે. એ ચોપડો બજારમાં ખૂબ જ વેલ્યુએબલ છે. હવે બુક સ્ટોરને ખબર છે 20 રૂપિયાનો જ એ ચોપડો છે, પણ એની ડિમાન્ડ બહુ છે, વેલ્યુ બહુ છે. બધા જ વિદ્યાર્થીઓ એ જ ચોપડો ખરીદવા જાય છે. એટલે શું થઈ પરિસ્થિતિ? તમે બુક સ્ટોરમાં 20 રૂપિયાની કિંમતવાળો ચોપડો બજારમાં લેવા ગયા, તો બુક સ્ટોરવાળાએ કીધું કે ભાઈ આ ચોપડો જોઈતો હોય તો 25 રૂપિયામાં મળશે, નહીં તો બીજે જા. બરાબર છે. હવે એના સિવાય એ ચોપડો બીજે ક્યાંય મળતો નથી ને તમારે એ જ ચોપડો લેવો છે. શું કરશો તમે? સ્વાભાવિક છે, તમે એ 20 રૂપિયાની ચોપડાની કિંમત 25 રૂપિયા ચૂકવવા તૈયાર થઈ જશો, ચૂકવી દેશો. આ પરિસ્થિતિમાં શું બન્યું કે તમે જે ચોપડો લીધો છે, બરાબર છે, એ ખરેખર 20 રૂપિયાનો છે. મતલબ કે જે વસ્તુ તમે લીધી છે એ 20 રૂપિયાની કિંમત ધરાવે છે, પણ બદલામાં તમે અવેજ પેટે તમે જે ચોપડો ખરીદ્યો છે એ ખરીદ કિંમત પેટે તમે 25 રૂપિયા ચૂકવી રહ્યા છો, વધારાના 5 રૂપિયા ચૂકવી રહ્યા છો. સમજ પડે છે? એટલે અહીં તમે જોઈ શકો છો, તમે જે લીધું છે ને એ 20 રૂપિયાની કિંમતવાળું લીધું છે, પણ તમે જે ચૂકવ્યું છે ને એ 25 રૂપિયાની કિંમતવાળું ચૂકવ્યું છે. ઘણીવાર આવું પણ બને. ત્રીજી પરિસ્થિતિ તમને સમજાવું. બરાબર છે કે માની લો કે તમે જે બજારમાં ચોપડો લેવા ગયા, હવે એ બહુ જ મળે છે, એની ડિમાન્ડ બહુ જ ઓછી છે, અને બુક સ્ટોર પાસે એવા બધા બહુ જ ચોપડા પડી રહ્યા છે. બરાબર છે. તો તમે 20 રૂપિયાવાળો ચોપડો તમે લેવા ગયા, એટલે બુક સ્ટોરે છેવટે એવું કહી દીધું કે ચલો 18 રૂપિયામાં લઈ જાઓ. અહીં શું થયું? તમે જે ચોપડો લીધો છે એ 20 રૂપિયાની કિંમતવાળો છે, પણ સામે તમે ખરીદ કિંમત પેટે એને 18 રૂપિયા ચૂકવો છો. ધંધામાં પણ આવું જ છે. કંપની સામે જે વેચનાર પેઢી છે એની જે મિલકતો અને દેવા લે છે, મતલબ કે જે ચોખ્ખી મિલકત લે છે, જરૂરી નથી કે જેટલા રૂપિયાની ચોખ્ખી મિલકત લેવામાં આવે છે તો અવેજ પેટે એટલી જ કિંમત ચૂકવવામાં આવે છે. એટલે અહીંયા આગળ ત્રણ સંજોગો ઊભા થશે. સમજો મુદ્દાને, કે જે ચોખ્ખી મિલકત લેવામાં આવી છે જેટલી કિંમતવાળી, બરાબર છે, સામે અવેજ પેટે એટલી જ રકમ ચૂકવવામાં આવે. તો અહીંયા આગળ ખરીદ કિંમત એટલે શું? જે ચોખ્ખી મિલકતની કિંમત છે અને જે અવેજની કિંમત છે એ બંને સરખી છે, અને એ જ આપણી ખરીદ કિંમત છે. ક્લિયર? બીજો સંજોગ શું ઊભો થશે કે તમે જે મિલકત અને દેવા એટલે કે જે ચોખ્ખી મિલકત લો છો એના કરતાં તમે વધારે કિંમત ચૂકવો છો અવેજ પેટે. હવે સામાન્ય રીતે ધંધાની વધારે કિંમત ત્યારે ચૂકવાય કે જ્યારે ધંધો પ્રતિષ્ઠા ધરાવતો હોય, એટલે વધારાની જે કિંમત ચૂકવાય છે ને એને પાઘડી તરીકે ઓળખવામાં આવે છે. અહીં આપણે બીજી ભાષામાં એવું કહીશું કે જે ચોખ્ખી મિલકતોની કિંમત છે એના કરતાં અવેજ વધારાનો આપવામાં આવે છે, અવેજ પેટે ચૂકવવાની રકમ વધારે છે. માની લો કે 20 લાખ રૂપિયા ચોખ્ખી મિલકત છે અને અવેજ પેટે શેર ડિબેન્ચરને રોકડા જે આપો છો ને 25 લાખ રૂપિયાના આપો છો, તો અહીં ખરીદ કિંમત કોણ? અહીં ખરીદ કિંમત શું? 25 લાખ રૂપિયા ગણાય, 5 લાખ વધારાના આપો છો. ત્રીજી સંજોગની વાત કરીએ તો 20 લાખ રૂપિયાની તમે ચોખ્ખી મિલકત સામેથી લો છો, મિલકતો અને દેવા પેઢીના, અને બદલામાં અવેજ પેટે તમે માત્ર 18 લાખ રૂપિયા ચૂકવો છો શેર ડિબેન્ચરને રોકડ પેટે. મતલબ ધંધાની ઓરિજિનલ ચોખ્ખી મિલકતની જે કિંમત હતી એના કરતાં તમે ઓછા ચૂકવો છો. તો આ જે ઓછા ચૂકવો છો ને એને આપણે મૂડી અનામત કહીશું. કહેવાનો ભાવાર્થ એ છે કે જ્યારે ધંધાની આપણે ચોખ્ખી મિલકત નક્કી કરવાની પ્રશ્નની વાત કરીએ છીએ, એ સમસ્યાની વાત કરીએ છીએ, ત્યારે આપણે બે બાબતો ધ્યાનમાં રાખવી પડે છે. બે બાબતો. એક, ચોખ્ખી મિલકત, મતલબ કે શું લીધું? મિલકતો અને દેવા લીધા. શું લીધું? મિલકતો અને દેવા લીધા. મિલકત અને દેવા એ ચોખ્ખી મિલકત છે. તો એક ચોખ્ખી મિલકત અને સામે તમે અવેજ પેટે, કંપની જે અવેજ પેટે આપે છે તે રકમ, મતલબ કે આપેલ અવેજ, શેર, ડિબેન્ચર, રોકડ વગેરે. એટલે જ્યારે આપણે વેચનાર પેઢીની ખરીદ કિંમતની જ્યારે આપણે વાત કરીશું, એની ખરીદ કિંમત નક્કી કરવાની વાત કરીશું, ત્યારે એ ખરીદ કિંમત નક્કી કરવા માટેની આપણે બે પદ્ધતિઓની ચર્ચા કરીશું. બરાબર છે? એટલે તમને સમજાવ્યું છે ખરીદ કિંમતની ગણતરી માટેની વાત, કે ધંધાની ખરીદી વખતે ધંધો ખરીદનાર કંપની ભાગીદારી પેઢીનો ધંધો ખરીદી લે છે, જેમાં ખરીદનાર કંપની શું કરે છે? વેચનાર પેઢીની મિલકતો અને દેવા નક્કી કરેલ કિંમતે લઈ લે છે, અને બદલામાં અવેજ પેટે શું આપે છે? શેર, ડિબેન્ચર, રોકડા વગેરે આપે છે. એટલે આ રીતે કરવામાં આવતી ચૂકવણીને ખરીદ કિંમત તરીકે ઓળખવામાં આવે છે. આમ કંપની કોઈ ભાગીદારી પેઢીનો ધંધો ખરીદી લે છે ત્યારે તેના ધંધાની ખરીદી પેટે કેટલી રકમ ચૂકવવી તે નક્કી કરવામાં આવે છે. એટલે કે ધંધાની ખરીદ કિંમત નક્કી કરવાનો પ્રશ્ન ઊભો થાય છે. શું કિંમતે ધંધો ખરીદ્યો? બરાબર છે? એ આપણે જોઈશું. અને આપણે એ જોઈશું કે ખરીદ કિંમત નક્કી કરવા માટેની કેટલી રીતો છે. સામાન્ય રીતે તમને ખબર પડી જ ગઈ હશે મેં આગળ જે ચર્ચા કરી એ પ્રમાણે, કે ધંધાની ખરીદ કિંમત નક્કી કરવાની મુખ્ય બે પદ્ધતિઓ છે. એક,
ચોખ્ખી મિલકતની પદ્ધતિ. શું લીધું? મિલકતો અને દેવા લીધા એને આપણે ચોખ્ખી મિલકત કહીશું. મિલકતમાંથી દેવા બાદ જાય. અને બીજું છે અવેજ પદ્ધતિ. કંપનીએ અવેજ પેટે શું આપ્યું? શેર, ડિબેન્ચર, રોકડ વગેરે. બરાબર છે. તો હવે આપણે એ જોઈશું કે ચોખ્ખી મિલકતની પદ્ધતિથી ખરીદ કિંમત નક્કી કરવી હોય તો કેવી રીતે નક્કી કરવી, એના માટે શું ધ્યાનમાં રાખવું અને ચોખ્ખી મિલકતની પદ્ધતિથી ખરીદ કિંમત ક્યારે શોધવી. અને ત્યારબાદ આપણે એ જોઈશું કે અવેજ પદ્ધતિનો ઉપયોગ ક્યારે કરવો અને અવેજ પદ્ધતિથી ખરીદ કિંમત કેવી રીતે નક્કી કરવી વગેરે. ઓકે. તો સૌથી પહેલી આપણે વાત કરીએ ચોખ્ખી મિલકતની પદ્ધતિ. તો એમાં જણાવે છે તમને કે આ પદ્ધતિ મુજબ વેચનાર પેઢીની ખરીદ કિંમત નક્કી કરવા ખરીદનાર કંપનીએ મિલકતો અને દેવા જે કિંમતે લઈ લીધા હોય તે મુજબ લીધેલ કુલ મિલકતોની કિંમતમાંથી લીધેલ કુલ દેવાની કિંમત બાદ કરવાથી ચોખ્ખી મિલકત મળે છે અને આ ચોખ્ખી મિલકતોને ધંધાની ખરીદ કિંમત ગણવામાં આવે છે. ઓકે. જો કે આ સંજોગોમાં ખરીદનાર કંપની વેચનાર પેઢીને પાઘડી પેટે કુલ કેટલી રકમ ચૂકવશે તે જણાવેલ હોય છે. આમ ચોખ્ખી મિલકતની પદ્ધતિ અનુસાર ખરીદ કિંમત બરાબર લીધેલ કુલ મિલકતોની કિંમત માઇનસ લીધેલ દેવાની કિંમત. મતલબ કે ચોખ્ખી મિલકતની પદ્ધતિ અનુસાર ખરીદ કિંમતની ગણતરી કરવી હોય તો ખરીદનાર કંપનીએ વેચનાર પેઢીની જે મિલકતો લીધી છે, જે કિંમતે લીધી છે, એ મિલકતોની કુલ કિંમતમાંથી લીધેલ દેવા જે કિંમતે લીધા હોય તે બાદ કરવામાં આવે છે અને આ જે ચોખ્ખી મિલકત મળે છે એ જ આપણે ખરીદ કિંમત તરીકે ગણીએ છીએ. હવે યાદ રાખવાનું છે કે ચોખ્ખી મિલકતની પદ્ધતિનો ઉપયોગ આપણે ક્યારે કરવો ખરીદ કિંમતની ગણતરી કરવા માટે. તો તમને જણાવે છે, આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે આપણે કે ખરીદ કિંમતની ગણતરી કરવા માટે નીચેના સંજોગોમાં ચોખ્ખી મિલકતની પદ્ધતિનો ઉપયોગ કરવો. મતલબ કે ખરીદ કિંમત શોધવી હોય તો ચોખ્ખી મિલકતની પદ્ધતિ ક્યારે ઉપયોગમાં લેવાય? તો કહે છે તમને, જ્યારે દાખલામાં ખરીદનાર કંપનીએ વેચનાર પેઢીને પાઘડી પેટે ચૂકવવાની રકમ આપી હોય, મતલબ કે તમને મિલકતો કઈ કિંમતે લીધી, દેવા કઈ કિંમતે લીધા એ પણ જણાવ્યું હોય અને હવાલામાં એ પણ જણાવ્યું હોય કે વેચનાર પેઢીને નવી કંપની પાઘડી પેટે કેટલી રકમ ચૂકવશે એ પણ જણાવી દીધું હોય. એટલે કે ત્યારે અને બીજા કયા સંજોગોમાં? તો જે કંપની અવેજ આપે છે ને, અવેજ શેર આપે છે, ડિબેન્ચર આપે છે, રોકડા આપે છે, એ અવેજની રકમ સ્પષ્ટ જણાવી ન હોય. મતલબ શેર કેટલા રૂપિયાના આપવાના છે કહી દીધું હોય, ડિબેન્ચર કેટલા રૂપિયાના આપવાને કહી દીધું હોય અને એવું કહ્યું હોય કે ભાઈ બાકીના રોકડા આપવા. તો અહીં તમે અવેજ જે આપવામાં આવે છે એ સ્પષ્ટ જણાવ્યો નથી, બાકીના રોકડા કેટલા તમને નથી ખબર. એટલે આવા બે સંજોગોમાં તમારે ચોખ્ખી મિલકતની પદ્ધતિથી ખરીદ કિંમત શોધવાની હોય છે. ક્લિયર? કયા બે સંજોગોમાં? એક તો નીચે હવાલામાં ખરીદનાર કંપની વેચનાર પેઢીને પાઘડી પેટે શું રકમ ચૂકવશે એ આપી દીધું હોય, નવી પાઘડીની કિંમત. અને બીજું કે ખરીદનાર કંપની વેચનાર પેઢીને જે અવેજ આપે છે, શેર, ડિબેન્ચર, રોકડ વગેરે, એ અવેજની સ્પષ્ટ રકમ જણાવી ન હોય, એટલે કે બાકીના રોકડા તેમ જણાવ્યું હોય. હવે આપણે જોઈએ અવેજ પદ્ધતિથી ખરીદ કિંમત કઈ રીતે નક્કી કરવી. તો કહે છે તમને અવેજ પદ્ધતિમાં, આ પદ્ધતિ મુજબ ધંધો ખરીદનાર કંપનીએ વેચનાર પેઢીને લીધેલ મિલકતો અને દેવાના બદલામાં અવેજ પેટે કુલ કેટલી રકમ આપશે તે જણાવવામાં આવે છે. અવેજ શેર કેટલા રૂપિયાના આપવામાં આવશે, ડિબેન્ચર કેટલા રૂપિયાના આપવામાં આવશે, બાકીના રોકડા કેટલા રૂપિયાના આપવામાં આવશે. એટલે કે અવેજ તમને સ્પષ્ટ જણાવી દીધો હોય. મતલબ કે શેર વત્તા ડિબેન્ચર વત્તા રોકડ ત્રણ રકમનો તમે સરવાળો કરી શકો એવા હો, એવી પોઝિશન હોય. એટલે કે ધંધાની ખરીદ કિંમત પેટે કેટલી રકમના શેર, કેટલી રકમના ડિબેન્ચર અને કેટલા રોકડા આપવામાં આવશે તે સ્પષ્ટ રીતે જણાવી દીધેલું હોય. બરાબર? ત્યારે આપણે અવેજ પદ્ધતિનો ઉપયોગ કરવાનો. એટલે કે અહીં કંપનીએ આપેલ અવેજની રકમનો સરવાળો કરવાથી ખરીદ કિંમત મળે છે. આમ અવેજ પદ્ધતિ અનુસાર ખરીદ કિંમત બરાબર કંપનીએ જે કાંઈ પણ અવેજ આપ્યો છે ને એનો સરવાળો, એટલે કે આપેલા શેર વત્તા આપેલા ડિબેન્ચર વત્તા રોકડા વગેરે. હવે આપણે એ જોઈએ કે અવેજ પદ્ધતિનો ઉપયોગ ક્યારે કરવો. તો પહેલાંથી બિલકુલ વિરુદ્ધ પરિસ્થિતિ, ચોખ્ખી મિલકતની પદ્ધતિનો ઉપયોગ ક્યારે કરવો? તો કે પાઘડીની રકમ સ્પષ્ટ જણાવી દીધી હોય અને અવેજ સ્પષ્ટ ન જણાવ્યો હોય ત્યારે આપણે ચોખ્ખી મિલકતની પદ્ધતિનો ઉપયોગ કરવો. તો અવેજ પદ્ધતિનો ઉપયોગ ક્યારે કરવો? તો દાખલામાં પાઘડી પેટે કેટલા ચૂકવશે કંપની એ ના કહ્યું હોય અને અવેજ સ્પષ્ટ જણાવ્યો હોય, પહેલાંથી વિરુદ્ધ પરિસ્થિતિ. તો કહે છે જો ખરીદ કિંમતની ગણતરી કરવા માટે નીચેના સંજોગોમાં અવેજ પદ્ધતિનો ઉપયોગ કરવો.
ક્યારે? તો કે છે જ્યારે દાખલામાં ખરીદનાર કંપનીએ વેચનાર પેઢીને પાઘડી પેટે ચૂકવવાની રકમ આપી ન હોય અને ખરીદનાર કંપનીએ આપવાના અવેજની સ્પષ્ટ રકમ જણાવી હોય, એટલે કે અવેજનો સરવાળો કરીને તેની સ્પષ્ટ રકમ નક્કી કરી શકાય તેમ હોય, ત્યારે ખરીદ કિંમતની ગણતરી અવેજ પદ્ધતિથી કરવી. અને આગળ એ પણ જણાવે છે તમને ફરી વખત રિપીટ કરીને કે પરંતુ જો અવેજમાં, એટલે જે અવેજ આપવાનો છે તે શેર, ડિબેન્ચર, રોકડ વગેરે, અવેજમાં બાકીના રોકડા આપવા તેમ જણાવ્યું હોય ત્યારે આપણે ચોખ્ખી મિલકતની પદ્ધતિનો ઉપયોગ કરીશું. બરાબર છે? એટલે એક વાત યાદ રાખી લઈએ કે પાઘડીની કિંમત આપી દીધી હોય, નવી પાઘડીની કિંમત, ત્યારે ચોખ્ખી મિલકતની પદ્ધતિનો ઉપયોગ કરવો, અને પાઘડીની કિંમત ન આપી હોય ત્યારે અવેજ પદ્ધતિનો ઉપયોગ કરવો. એનો અર્થ એવો થયો કે અવેજ પદ્ધતિનો ઉપયોગ કરીને ખરીદ કિંમત શોધીએ છીએ ત્યારે દાખલામાં પાઘડી આપેલી હોતી નથી. એટલે કે જ્યારે અવેજ પદ્ધતિ મુજબ આપણે જ્યારે ખરીદ કિંમતની ગણતરી કરીએ ત્યારે આપણે પાઘડી કે મૂડી અનામત શોધવું પડે છે. ક્યારે? અવેજ પદ્ધતિનો ઉપયોગ કરીએ ત્યારે. બાકીની કેટલી રકમ પાઘડી કે મૂડી અનામત છે તે. તો કહે છે અવેજ પદ્ધતિથી ખરીદ કિંમત નક્કી કર્યા બાદ પાઘડી કે મૂડી અનામતની રકમ નક્કી કરવાનો પ્રશ્ન ઊભો થાય છે. બરાબર? કારણ કે જે ચોખ્ખી મિલકતની કિંમત છે ને એના કરતાં વધારે અવેજ ચૂકવવામાં આવે ને ત્યારે વધારાની રકમ પાઘડી કહેવાય, અને જે ચોખ્ખી મિલકતની કિંમત છે ને એના કરતાં અવેજ ઓછી રકમનો ચૂકવવામાં આવે ને તો આજે ઓછી ચૂકવેલી રકમને મૂડી અનામત કહેવાય. કહે છે આગળ, કારણ કે અવેજ પદ્ધતિમાં પાઘડી પેટે કેટલી રકમ ચૂકવવાની છે તે જણાવેલ હોતું નથી. તેથી અવેજ પદ્ધતિથી ખરીદ કિંમત શોધેલ હોય ત્યારે પાઘડી કે મૂડી અનામત શોધવા નીચેના સૂત્રનો ઉપયોગ કરવો. આ સૂત્ર આવું છે કે પાઘડી કે મૂડી અનામત બરાબર ખરીદ કિંમત માઇનસ ચોખ્ખી મિલકતો. હવે જો આ સૂત્રનો જવાબ તમારો ધન એટલે કે પ્લસમાં આવે તો પાઘડી પેટે રકમ ચૂકવી છે એમ કહેવાય, તફાવતની રકમ પાઘડી કહેવાય. અને જો એ સૂત્રનો જવાબ માઇનસમાં કે ઋણ આવે તો એ જવાબ મૂડી અનામત કહેવાય. વિદ્યાર્થી મિત્રો, તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે આ સૂત્ર મુજબ પાઘડી કે મૂડી અનામત જે મળે છે ને, અને જો પાઘડી મળે ને પાઘડી, તો કંપની પોતાના નવા પાકા સરવૈયામાં મિલકત બાજુ દર્શાવશે, અને મૂડી અનામત મળશે ને મૂડી અનામત, તો કંપની પોતાના નવા પાકા સરવૈયામાં દેવા બાજુ, મૂડી દેવા બાજુ દર્શાવશે. એટલે તમને નીચે જણાવે છે, જુઓ. આમ જો પાઘડી મળે તો કંપનીના નવા પાકા સરવૈયામાં મિલકત બાજુ કાયમી મિલકતોના શીર્ષક હેઠળ દર્શાવાય છે, અને જો મૂડી અનામત મળે તો દેવા બાજુ અનામત વધારાના શીર્ષક હેઠળ દર્શાવાય છે. હવે આપણે વારાફરતી એ જોઈ લઈએ કે કંપની જે છે, ખરીદનાર કંપની, એના ચોપડે આપણે આગળ ચર્ચા કરી કે બે પ્રકારના હિસાબો જોવાના છે. એક આમનોંધ કેવી રીતે લખાય છે એ જોવાની છે, અને બીજું નવું પાકું સરવૈયું કંપનીના ચોપડે કેવી રીતે તૈયાર થાય એ જોવાનું છે. તો એક સ્પષ્ટ બાબત આપણે યાદ રાખી લઈએ કે ખરીદનાર કંપનીના ચોપડામાં છે ને, અત્યારે શરૂઆતના સંજોગોની વાત કરીએ ત્યારે, કે ખરીદનાર કંપનીના જે ચોપડામાં છે વધુમાં વધુ 5 આમનોંધો થાય છે, ઓછામાં ઓછી 2 આમનોંધો થાય. તો આ શું ઓછામાં ઓછી 2 અને વધુમાં વધુ 5? એટલે અત્યારે તમારે એટલું યાદ રાખવાનું, 2 આમનોંધો એવી છે જે ફરજિયાત ધોરણે થાય ને થાય જ, અને બાકીની વધારાની 3 આમનોંધો છે ને એ હવાલો આપ્યો હોય ને તો એ મુજબ થાય. એટલે હું એવું બોલ્યો કે ઓછામાં ઓછી 2 આમનોંધ તો થાય જ, અને વધુમાં વધુ 5 આમનોંધ થાય. તો 2 આમનોંધ કઈ? તો સીધી અને સરળ સાદી ભાષામાં યાદ રાખવી હોય ને 2 આમનોંધો તો આવી રીતે યાદ રાખવાની. શું લીધું અને શું આપ્યું? તો ખરીદનાર કંપનીએ શું લીધું? તો કે મિલકતો અને દેવા લીધા સામેવાળી પેઢીના, ખરીદનાર વેચનાર પેઢીના. શું લીધું? તો કે મિલકતો અને દેવા. બીજી આમનોંધ શું યાદ રાખવાની? શું આપ્યું? શું આપ્યું? તો આપે છે શું? તો કે અવેજ પેટે શેર, ડિબેન્ચર અને રોકડા આપે છે. તો પહેલી 2 આમનોંધ આપણે સમજી લઈએ. બરાબર? કે ખરીદ કિંમત પેટે મિલકત અને દેવા લેવામાં આવે તો એની આમનોંધ કેવી રીતે થાય? તો કહે છે તમને અહીં આગળ કે ધંધાની ખરીદી અંગે પેઢીની મિલકતો અને દેવા લેવામાં આવે. તો આપણને સામાન્ય નિયમ પ્રમાણે મિલકત આપણે લઈએ તો નિયમ છે મિલકત આવે તો ઉધાર અને દેવા જમા થાય, અને મિલકત અને દેવાનો જે તફાવત આવશે, ડિફરન્સ આવશે ચોખ્ખી મિલકત તરીકે ખરીદ કિંમત તરીકેનો, તો એ ખરીદ કિંમત તરીકેનો ડિફરન્સ ધંધો વેચનાર ખાતે જમા થશે. એટલે અહીં આગળ તફાવત આ રીતે ધ્યાનમાં લેવાનો છે મિલકતો અને દેવાનો, કે પરચુરણ મિલકતો ખાતે ઉધાર, તે પરચુરણ દેવા ખાતે, અને તે ધંધો વેચનાર ખાતે. મિત્રો, અહીં એક બાબત ખાસ યાદ રાખવાની છે, લીધેલ મિલકતોમાં પાઘડી પણ આપી હોય ને, નવી પાઘડી, તો મિલકતોમાં પાઘડીનો પણ સમાવેશ કરવામાં આવે છે. એક ખાસ બાબત યાદ રાખજો. એટલે અહીં આગળ પાઘડી સહિતની મિલકતો નવી. ઓકે? તો પરચુરણ મિલકતો ખાતે ઉધાર,
તે પરચુરણ દેવા ખાતે જમા, અને આ તફાવતની રકમ ખરીદ કિંમત ગણાય. શું ગણાય? ખરીદ કિંમત. તો એ ખરીદ કિંમત કોના ખાતે જમા કરવી? તે ધંધો વેચનાર ખાતે જમા. મતલબ અહીં આગળ એવું નક્કી થઈ ગયું કે ધંધાની ખરીદી પેટે મિલકતો અને દેવા લીધા અને ખરીદ કિંમત પેટે ધંધો વેચનારને આટલી રકમ ચૂકવવાની છે. આ શું લીધું એની આમનોંધ છે. હવે આપણે નક્કી કરીએ છીએ શું આપ્યું. તો આ આમનોંધમાં પહેલી આમનોંધમાં ધંધો વેચનારનું ખાતું જે જમા કર્યું ને એ બીજી આમનોંધમાં ઉધાર થશે, અને જે આપણે આપ્યું છે શેર, ડિબેન્ચર, રોકડ વગેરે શું કરવામાં આવશે? જમા કરવામાં આવશે. તો પહેલી આમનોંધ છે ખરીદ કિંમત પેટે મિલકતો અને દેવા લેવામાં આવે છે. હવે બીજી આમનોંધ આપણે જોઈએ છે ખરીદ કિંમતની ચૂકવણી. મતલબ કે ખરીદ કિંમત પેટે આપણે અવેજ પેટે જે શેર, ડિબેન્ચર, રોકડ વગેરે આપીએ છીએ તે શું આપ્યું તે. તો કહે છે બીજા નંબરમાં ખરીદ કિંમતની ચૂકવણી કરવામાં આવે. તો એમાં કહે છે ખરીદ કિંમત પેટે શેર, ડિબેન્ચર, રોકડ વગેરે જે આપવામાં આવ્યું છે તે. તો ઉપર જે આપણે ધંધો વેચનારનું ખાતું જમા કર્યું એ અહીં આગળ ઉધાર થશે, અને આપણે જે કાંઈ પણ અવેજ પેટે એને આપ્યું છે એ જમા થશે. તો શું થશે આમનો? જુઓ, ધંધો વેચનાર ખાતે ઉધાર, તે શેર મૂડી ખાતે જમા, તે જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા. અહીં જામીનગીરી પ્રીમિયમ એટલા માટે લીધું છે કે જો શેર પ્રીમિયમથી આપવામાં આવ્યા હોય તો જામીનગીરી પ્રીમિયમ અલગથી દર્શાવવામાં આવે છે. તે ડિબેન્ચર ખાતે જમા જો ડિબેન્ચર આપ્યા હોય તો, અને તે રોકડ બેંક ખાતે જમા. બરાબર? એટલે જે આપણે આપીએ છીએ તે જમા થાય. એવું જરૂરી નથી કે શેર, ડિબેન્ચર, રોકડ બધું જ આપેલું હોય. ખાલી શેર એકલા પણ અવેજ પેટે આપ્યા હોય. બરાબર? ખાલી શેર કે ડિબેન્ચર એકલા અવેજ પેટે આપ્યા હોય, ખાલી શેર અને રોકડ બે જ વસ્તુ અવેજ પેટે આપી હોય. એટલે ટૂંકમાં જે અવેજ આપ્યું છે તે દાખલામાં તમને જણાવેલું હશે. આ બે આમનોંધો એવી છે જે કમ્પલસરી છે, થાય ને થાય જ. બાકીની ત્રણ મુદ્દા કયા છે? જે હવાલામાં આપ્યા હોય અને એની આમનોંધ થાય. તો હવે એની પાછળ વાત કરીએ આગળ. હવે અહીં આગળ એક વસ્તુ આપણે ધ્યાન રાખીશું કે એક બાજુ વેચનાર પેઢી છે જે બંધ થઈ જાય છે અને એને કોણ ખરીદી લે છે? કંપની ખરીદી લે છે. હવે વેચનાર પેઢી જે છે, ભાગીદારી પેઢી બંધ થઈ જાય છે એટલે એનું વિસર્જન થાય છે. તો સામાન્ય રીતે આપણે એટલું તો સમજી શકીએ કે વિસર્જન સામે ભાગીદારી પેઢીનું થાય છે. તો વિસર્જન ખર્ચ કોણ ચૂકવે? એ જાતે ભાગીદારી પેઢી જ ચૂકવે. પરંતુ કેટલાક સંજોગોમાં એવું પણ બનતું હોય છે કે આ જે ખરીદનાર કંપની છે એ ખરીદનાર કંપની સામેવાળી વેચનાર પેઢીનો વિસર્જન ખર્ચ ચૂકવી આપે. બરાબર? એટલે અહીંયા આગળ તમને જણાવ્યું છે, જો સાંભળો, વેચનાર પેઢીનો વિસર્જન ખર્ચ ખરીદનાર કંપની ચૂકવે. વિસર્જન ખર્ચ પેઢીનો છે અને ચૂકવી આપીએ છે કોણ? કંપની. એટલે કે આપણે માની લો આપણે કંપની છે એવું માની લો, તો આપણે કંપની ચૂકવી આપીએ છીએ. તો એટલું યાદ રાખજો એક વાક્ય કે સામેવાળી વેચનાર પેઢીને કંપની જે કાંઈ પણ વધારાનું ચૂકવી આપે એ બધું જ પાઘડી પેટે ગણાય. તો અહીંયા આગળ એટલે આવી નોંધ થાય છે કે પાઘડી ખાતે ઉધાર, તે રોકડ બેંક ખાતે જમા. મતલબ કે આ વિસર્જન ખર્ચ પેટે આપણે જે વધારાના એને ચૂકવ્યા એને પાઘડી તરીકે નોંધ આપવામાં આવે છે. ઓકે? કારણ કે વિસર્જન ખર્ચ આપણો નથી, સામેવાળી પેઢીનો છે. આપણે એને વધારાની રકમ આપી એવું માનવામાં આવે છે, અને આપણી રોકડ જાય છે એટલે રોકડ બેંક ખાતે જમા. એટલે નોંધ આવી રીતે થશે: પાઘડી ખાતે ઉધાર, તે રોકડ બેંક ખાતે જમા. 4 નંબરના આમનોંધમાં શું કહે છે કે ખરીદનાર કંપનીનો પ્રાથમિક ખર્ચ થાય. મતલબ કે તમને ખબર છે કે આ કંપની નવી ઊભી થાય છે અને નવી કંપનીની સ્થાપના થાય તો એનો સ્થાપના ખર્ચ કે પ્રાથમિક ખર્ચની ચૂકવણી કરવામાં આવે. એટલે જો રકમમાં તમને હવાલામાં આપ્યું હોય કે નવી કંપની જે ઊભી થઈ છે એનો સ્થાપના ખર્ચ કે પ્રાથમિક ખર્ચ આટલો થયો, તો એની સીધી અને સરળ આમનોંધ થાય. જે તે ખર્ચ ઉધાર થાય ને રોકડ બેંક જમા થાય. તો અહીંયા આગળ આમનોંધ આવી થાય કે પ્રાથમિક ખર્ચ કે સ્થાપના ખર્ચ ખાતે ઉધાર, તે રોકડ બેંક ખાતે જમા. આ તો સિમ્પલ અને સરળ નોંધ છે. આ ઉપરાંત કેટલીક વખત તમને દાખલામાં જણાવવામાં આવ્યું હોય કે કંપનીની છે ને સત્તાવાર થાપણ આપી હોય. નવી સ્થપાયેલી કંપનીની માની લો કે સત્તાવાર થાપણ ₹20,000 છે. બરાબર છે? સત્તાવાર થાપણ દરેક ₹10નો એક એવા શેર, એટલે 20,000 શેર છે, દરેક ₹10નો એટલે ₹2 લાખ એની થાપણ છે. મૂડી, શેર મૂડી. હવે જે આપણે ઉપર અવેજ ચૂક્યો બીજા નંબરની આમનોંધમાં ઇક્વિટી શેર કે વગેરે આપ્યા, તો માની લઈએ કે 15,000 શેર અવેજ પેટે પેલી સામેવાળી પેઢીને આપી દીધા. કંપની કેટલા સ્થાપણથી ઊભી થઈ હતી? 20,000 શેરથી. અને સામેવાળી કંપનીને અવેજ પેટે કેટલા શેર આપી દીધા? 15,000 શેર. તો હવે કંપની પાસે કેટલા શેર બાકી રહ્યા? 5,000 શેર બાકી રહ્યા. તો કેટલીક વખત તમને હવાલામાં જણાવવામાં આવે છે કે ખરીદનાર કંપની બાકીના શેર જાહેર જનતા માટે બહાર પાડ્યા, એવું કહેવામાં આવે. તો કહે છે અહીંયા આગળ કે ખરીદનાર કંપની બાકીના શેર જાહેર જનતા માટે બહાર પાડે. તો જે બાકીના 5,000 શેર રહ્યા છે એ જે બહાર પાડે છે તો એનામાં આપણી રોકડ બેંક આવશે. તો એની આમનોંધ આવી થાય છે કે રોકડ બેંક ખાતે ઉધાર, તે શેર મૂડી ખાતે જમા. એટલે કે શેર મૂડીની રકમ 5,000 શેર ગુણ્યા ₹10 50,000, અને તે જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા. એટલે કે જો આ શેર પ્રીમિયમથી બહાર પાડવામાં આવ્યા હોય તો જામીનગીરી પ્રીમિયમ જે તે રકમ હોય એ જમા કરવામાં આવે છે. એટલે અહીંયા ખરીદનાર કંપનીની 5 મહત્વની આમનોંધો આપણે પૂરી કરી.
એમાં પહેલી બે આમનોંધ છે શું લીધું અને શું આપ્યું, એટલે મતલબ કે મિલકત અને દેવા લીધા છે ખરીદ કિંમત પેટે અને બદલામાં અવેજ પેટે શેર ડિબેન્ચર રોકડ આપ્યા છે. આ બે કમ્પલસરી છે, એ આમનોંધ થાય અને થાય જ. પણ જ્યારે ત્રીજા નંબરની, ચોથા નંબરની અને પાંચમા નંબરની જે આમનોંધ આપણે જોઈ એ હવાલામાં તમને સૂચના આપવામાં આવી હોય તો જ એ આમનોંધ થાય, નહીં તો ના થાય. હવે આપણે જોઈએ કે ખરીદનાર કંપનીના આમનોંધો તો કેવી રીતે લખવામાં આવે છે આપણે જોઈ લીધું. હવે આમનોંધ લખ્યા પછી નવી ખરીદનાર કંપની જે છે એ પોતાનું નવું પાકું સરવૈયું કેવી રીતે બનાવશે એની આપણે હવે ચર્ચા કરી લઈએ. તો ખરીદનાર કંપની જે નવું પાકું સરવૈયું બનાવે છે એનો નમૂનો આ રીતનો હોય છે. જુઓ તમને અહીં આગળ આપેલો છે ખરીદનાર કંપનીનું નવું પાકું સરવૈયું. મૂડી દેવા બાજુ કઈ કઈ વિગતો દર્શાવવામાં આવે છે. તો પહેલી જ વિગત ઇક્વિટી શેર મૂડી. કઈ કઈ પ્રકારની ઇક્વિટી શેર મૂડી દર્શાવવામાં આવે છે. તો આપણે એટલે કે કંપનીએ સામેવાળી પેઢીને અવેજ પેટે જે ઇક્વિટી શેર આપ્યા હોય એ ઇક્વિટી શેર અને હમણાં જે છેલ્લે પાંચમી આમનોંધમાં કહ્યું છે ને કે બાકીના શેર જાહેર જનતા માટે બહાર પાડ્યા એ શેર, એ બંને શેર જો તમને કૌંસમાં જણાવ્યું છે ઇક્વિટી શેર મૂડી શું કહે છે, ખરીદ કિંમત પેટે આપેલા શેર અને નવા બહાર પાડેલા શેર, આ બધી શેર મૂડી અહીંયા આગળ દર્શાવવામાં આવે છે. ત્યારબાદ દર્શાવવામાં આવે છે જામીનગીરી પ્રીમિયમ. જામીનગીરી પ્રીમિયમ કયું જામીનગીરી પ્રીમિયમ, તો કે પેલી સામેવાળી પેઢીને અવેજ પેટે શેર આપ્યા હોય એમાં જામીનગીરી પ્રીમિયમ હોય તો એ જામીનગીરી પ્રીમિયમ અને હમણાં આપણે જે બાકીના શેર જાહેર જનતા માટે બહાર પાડ્યા એનું જામીનગીરી પ્રીમિયમ, આ કુલ જામીનગીરી પ્રીમિયમ દર્શાવવામાં આવે છે. ત્યાર પછી તમને દર્શાવવામાં આવ્યું છે મૂડી અનામત. કયું, તો કે ખરીદ કિંમતમાંથી ઉદ્ભવેલ. કયું, તો જો મેં તમને કહ્યું હતું હમણાં અવેજ પદ્ધતિ આપણે જોઈને ત્યારે કહ્યું હતું કે અવેજ પદ્ધતિ મુજબ જ્યારે આપણે ખરીદ કિંમત નક્કી કરીએ ત્યારે છેલ્લે પાઘડી કે મૂડી અનામત શોધવું પડે છે. તો આ જે પાઘડી કે મૂડી અનામત ઊભું થયું એમાં તમને મેં કહ્યું હતું કે જો પાઘડી આવે તો મિલકત બાજુ દર્શાવાય નવા પાકા સરવૈયામાં અને મૂડી અનામત આવે તો મૂડી દેવા બાજુ દર્શાવાય. તો આ એ મૂડી અનામત છે. ઓકે. ત્યાર પછી ડિબેન્ચર. કયા ડિબેન્ચર, તો કે આપણે ખરીદ કિંમતમાં અવેજ પેટે જે ડિબેન્ચર આપ્યા છે તે. અને આ ઉપરાંત હવે જે આપણે પેલા મિલકતોને દેવા લીધા ને તો એમાં જે દેવા લીધા છે ખરીદ કિંમત પેટે એ બધા દેવાઓ આપણે અહીંયા આગળ દર્શાવી દેવાના જે લીધા હોય તે. તો તમને કહે છે ખરીદ કિંમત પેટે લીધેલા દેવા, લેણદાર, દેવી, હુંડી, બેંક વગેરે જે દેવું લીધું હોય સામેવાળી પેઢીનું એ દેવું અહીંયા આગળ દર્શાવવામાં આવે છે. મિલકત બાજુ શું, તો કે મિલકત બાજુ ખરીદ કિંમત પેટે જે પાઘડી આવી હોય તે પાઘડી. ત્યારબાદ આપણે જે સામેવાળી પેઢીની જે નવી મિલકતો નવી કિંમતે લીધી હોય એ બધી જ મિલકતો ખરીદ કિંમત પેટે લીધેલ મિલકતો, જમીન, મકાન, યંત્રો, ફર્નિચર, દેવાદારો, સ્ટોક વગેરે જે કાંઈ પણ મિલકતો લીધી છે એ મિલકતો અહીં લખી નાખવાની લીધેલ મિલકતોમાંથી. ત્યાર પછી રોકડ બેંક શિલ્લક લખતી વખતે એક બાબત ખાસ યાદ રાખવાની છે, અહીંયા આગળ આપણે આખાની રોકડ શિલ્લક દર્શાવવાની છે. તો આ આખાની રોકડ શિલ્લક કેવી રીતે શોધવી ખાસ યાદ રાખજો. તો આપણી પાસે જે 5 આમનોંધો છે બરાબર, એમાં પહેલી આમનોંધમાં છે મિલકતો અને દેવા લીધા. તો મિલકતો લીધા ને એમાં રોકડ શિલ્લક પણ લીધી હશે તો આપણી જો રોકડા આવ્યા હશે. બીજી આમનોંધ છે શું આપ્યું. તો શું આપ્યુંમાં અવેજ પેટે રોકડા પણ આપ્યા હશે તો આપણા એટલા રોકડા ગયા છે. ત્રીજી આમનોંધ છે કે ભાઈ સામેવાળી વિસર્જન પેઢીનો વિસર્જન ખર્ચ આપણે ચૂક્યો તો એમાં આપણા રોકડા ગયા છે. ચોથી આમનોંધ છે આપણો પોતાનો સ્થાપના ખર્ચ કે પ્રાથમિક ખર્ચ ચૂક્યો તો એમાં પણ રોકડ બેંક આપણી ગઈ છે, એટલી ઓછી થઈ છે. અને પાંચમી અને છેલ્લી આમનોંધમાં આપણે જોયું કે નવા શેર બહાર પાડે તો એમાં પણ રોકડ બેંક આવી હશે. તો આ આમનોંધ પરથી જ્યાં રોકડ ઉધાર થાય છે એ આવી છે એમ માનવામાં આવે અને જ્યાં રોકડ જમા થાય છે એ રોકડ ગઈ છે એમ માનવામાં આવે. એટલે આ ઉધાર જમાવાળી રોકડ ઉધાર હોય તો પ્લસ કરવી કેલ્ક્યુલેટરમાં અને જમા હોય તો માઇનસ કરવી. આમ પ્લસ માઇનસ કર્યા બાદ જે તમને ચોખ્ખી રકમ મળે એ છેવટની રોકડ બેંક શિલ્લક કહેવાય. જો આ છેવટની રોકડ બેંક શિલ્લક પ્લસમાં આવે તો રોકડ બેંક કહેવાય જેને મિલકત બાજુ બતાવવી, અને જો આ રોકડ બેંક શિલ્લક શોધતા જવાબ માઇનસમાં આવે તો તમારે સમજવાનું એ બેંક ઓવરડ્રાફ્ટ છે અને દેવા બાજુ લખવાનો. ત્યાર પછી આપણે શું દર્શાવવાનું, પ્રાથમિક ખર્ચા. પ્રાથમિક ખર્ચા એટલે હમણાં આપણે તમને કહ્યું ને ચોથા નંબરની આમનોંધમાં કંપનીનો સ્થાપના ખર્ચ કે પ્રાથમિક ખર્ચ કરવામાં આવે એવી આમનોંધ આપેલી હોય કે હવાલો આપ્યો હોય તો એ પ્રાથમિક ખર્ચ કે સ્થાપના ખર્ચ અહીં આગળ દર્શાવવામાં આવે છે. અને ત્યારબાદ આપણે જે અવેજ પેટે પેઢીને ડિબેન્ચર આપ્યા છે તો કેટલીક વાર આ ડિબેન્ચર વટાવથી આપવામાં આવે છે. તો જો ડિબેન્ચર વટાવથી આપવામાં આવ્યા હોય અને ડિબેન્ચર વટાવ હોય તો એ ડિબેન્ચર વટાવ અહીં આગળ મિલકત લેણા બાજુ અવાસ્તવિક મિલકત તરીકે દર્શાવવામાં આવે છે. તો મિત્રો આપણે ધંધાની ખરીદીના હિસાબોમાં કંપનીના ચોપડામાં કઈ રીતે હિસાબો લખવા, ખરીદ કિંમત કઈ રીતે ગણવી, કઈ પદ્ધતિઓ છે ખરીદ કિંમત ગણવાની, પછી ખરીદનાર કંપનીના ચોપડામાં આમનોંધ કેવી થાય છે અને એના ચોપડામાં પાકું સરવૈયું કેવી રીતે તૈયાર થાય છે એની કમ્પ્લીટલી થિયરિકલ આપણે નોલેજ, થિયરિકલ જ્ઞાન આપણે લઈ લીધું. બરાબર છે, કેવી રીતે હિસાબો લખવા વગેરે. હવે આપણે આ ધંધાની ખરીદીના હિસાબોમાં આપણે જ્યારે ભાગ 2 જોઈશું ત્યારે એ ધંધાની ખરીદીના હિસાબોમાં ભાગ 2નો એક સરસ મજાનો સુંદર આપણે દાખલો
જોઈશું, બરાબર. અને એમાં આપણે આ બધી જ વસ્તુઓ રિપીટ પણ કરીશું, કઈ રીતે દાખલો ગણવો અને આપણે જોઈશું, અને સરળમાં સરળ ભાષામાં સમજૂતી તમને આપીશ. એટલે વિભાગ 2માં આપણે ધંધાની ખરીદીના હિસાબોનો આપણે એક સરસ અને સુંદર શું જોઈશું? દાખલો જોઈશું. ઓકે, થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા આગળ તમને ધંધાની ખરીદીના હિસાબોમાં મેં જે કાંઈ પણ અત્યારે વિભાગ 1માં તમને જે સમજાવ્યું એમાં કોઈ પ્રશ્ન સમસ્યા હોય તો મેં અહીંયા તમારો નંબર આપ્યો છે, મારો 9425624220. આ મારો વોટ્સએપ નંબર પણ છે, બરાબર છે. અને જો તમને પ્રશ્ન સમસ્યા હોય તો તમે સંપર્ક કરી શકો છો. અને બીજી એક ખાસ વાત યાદ રાખજો કે યુટ્યુબ પર આ તમે જે વિડીયો જુઓ છો એમાં કઈ બાબત સારી લાગે, ખોટી લાગે તો કોમેન્ટ આપવાનું ભૂલતા નહીં, કારણ કે જેથી મારે કોઈ સુધારા વધારા કરવા હોય ને વધુ સારી રીતે આ તમારે સમક્ષ મારે રજૂઆત કરવી હોય તો કરી શકાય. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું, લાઇક કરવાનું ને શેર કરવાનું ભૂલશો નહીં. ઓકે, થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.